વેરી ગુડ મોર્નિંગ મિત્રો. તો તદ્દન એક નવી સિરીઝમાં તમારું સ્વાગત છે. અને આજે અમે નીકળીએ છીએ રાવે એજ્યુકેશનલ ટૂરમાં 2025 અને આજે તારીખ થઈ છે 17 ડિસેમ્બર. અને આ પાછળ દેખાય છે આપણી બસ છે અને સચિન સર આપણી સાથે આવવાના છે મિત્રો. દેન હવે આપણે એપિસોડ વાઇઝ સિરીઝ ચાલુ કરીશું. એન્ડ બસ આપણી બંને અમારે 4 બસીસ છે, 2 ગર્લ્સની અને 2 બોયઝની. હું આ વાળી બસમાં છું મિત્રો, રેડ વન. બધા સામાન ડેકીમાં નખાઈ ગયો છે મિત્રો. અને ફર્સ્ટ ઓફ ઓલ અમારો ડે 1 થવાનો છે ઉદયપુરમાં. તો લેટ્સ કન્ટિન્યુ વિથ અવર બ્લોગ. બહુ બધું એક્સપ્લોર કરીશું, બહુ બધું આપણે નવી ઇન્ફોર્મેશન એગ્રીકલ્ચર રિલેટેડ જાણીશું. દેન લેટ્સ કન્ટિન્યુ મિત્રો. અત્યારે આપણે આવી ગયા છીએ બસ 1, વ્હાઇટ બસમાં આવી ગયા છે મિત્રો. અને બધાને ઓલ ધ બેસ્ટ કહીને જર્ની આપણી સ્ટાર્ટ કરીએ. હાઈ કરી દો બધા. ચાલો લેટ્સ કન્ટિન્યુ. હવે આપણી બસમાં જઈશું આપણે. મિત્રો આ આપણી આખી સિરીઝ એપિસોડ વાઇઝ થવાની છે મિત્રો. ને આપણે ડે 1, ડે 2 એવી રીતના 2 દિવસ આઈ થિંક કદાચ આપણે એક સાથે કરીશું. તો જોઈએ આપણે એક એપિસોડમાં 2 દિવસ ટ્રાય કરવાની આપણે કરશું કોશિશ વિડીયોમાં લેવાની. દેન આજે આપણે ડે 1 સ્ટાર્ટ કરીએ મિત્રો. મિત્રો આ છે બસ નંબર 4, આ છે 3 પર્પલ બસ, જેમાં ગર્લ્સ લોકો જવાના છે મિત્રો. અને આપણી બસ થઈ ગઈ છે રેડી એકચ્યુઅલીમાં. દેન લેટ્સ ગો મિત્રો, લેટ્સ સ્ટાર્ટ અવર જર્ની. આ આપણી બસનું કંઈક ઇન્ટિરિયર છે આ ટાઈપનું, બહુ મસ્ત છે મિત્રો. બધાને હાઈ કરતા જઈએ આપણે આખી બસ ઇન્ટ્રોડ્યુસ કરાવી દઈએ. એ ડીકે આ તો વિડીયો બગાડશે, હેલો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. ચાલો મિત્રો, ચાલો બધા ઉપર જઈ જાઓ, ઉપર આવી ગયો ભાઈ તું. ચાલો મિત્રો, ચાલો બધા હાઈ કરી દો. ચાલો મિત્રો. અત્યારે આપણે જમવા માટેનો હોલ્ટ રાખ્યો છે ને આ બાજુ જમે છે. અને અમે બધા વેઇટિંગમાં ઊભા છે. એક બસ અગાઉ આવીને એ લોકોએ જમવાનું ચાલુ કરી દીધું, ગર્લ્સ લોકોએ, ને એક બીજી બસ અમારી બોયઝની આવી હતી. ને અમે લોકો અત્યારે વેઇટિંગમાં બેઠા છીએ મિત્રો. તો હવે જમવાની અનલિમિટેડ થાળી ના આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો મિત્રો અમારી વિઝિટ પૂરી થઈ ગઈ છે મેન રાઈસ રિસર્ચ સ્ટેશન AAU નવાગામ. એન્ડ વી આર હેડિંગ ટુવર્ડ્સ ઉદયપુર. વાગી ગયા છે અત્યારે, કેટલા વાગ્યા છે મિત્રો? વાગ્યા છે અત્યારે ફોકસતા 3:13 વાગ્યા છે મિત્રો. અને હવે બધા અહીંયા રાહ જોવે છે બસમાં ચડવાની મિત્રો. અને આના પછી હવે ડાયરેક્ટ ઉદયપુર નીકળવાનું છે. 9-10 વાગે આસપાસ પહોંચી જાઉં. આ જો બધાના ગાંડા કાઢે છે. આ પ્રિન્સ ઊંચી નોટ છે મિત્રો. એકચ્યુઅલીમાં અમારી બસ આ સાંકડા રસ્તામાં ફસાઈ ગયેલી, તો હવે માંડ નીકળે છે. અને પછી અમે જઈશું. 2 બસો એવી રીતના ફસાઈ ગયેલી હતી મિત્રો. કેબિનમાં મોજ મારતા અમે લોકો, ડીકે, માનવ અને વિપુલ. એક્સપ્રેસ હાઈવે ટુ ઉદયપુર મિત્રો.
વેલકમ ટુ રાજસ્થાન મિત્રો. ઉદયપુર ફાઇનલી આવી ગયું છે એન્ડ હવે આપણે સ્ટે તરફ આપણે જઈએ છીએ. એમપીયુટીમાં આપણો સ્ટે રાખેલો છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ઉદયપુર પહોંચી ગયા છીએ અને રાજસ્થાન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં અને જમવાનું ચાલુ થઈ ગયું છે મિત્રો. ઉપર આપણા રૂમ્સ છે. રૂમ ટૂર તમને પછી કરાવીશ. દેન પહેલાં ભોજન કરી લઈએ મિત્રો. દેન લેટ્સ ગો. બહુ મોટી લાઈન છે, આપણે 99 જણા છે મિત્રો. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આજે ડે 2 થઈ ગયો છે. તો આજે આપણે વિઝિટ્સ કરશું અને સિટી એક્સપ્લોર કરવા જઈશું. અને મારી સામે છે એ મને અનબિલીવેબલ લાગે છે. તમે જાતે જ જોઈ લો મિત્રો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. કઈ જયંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ? શિરડી ધામ જવાનું છે. અને કોને? અમારે મને હું કામ ફોન કર્યો? જયંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ માંથી બોલો. એટલે ક્યાંથી? જયંબે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ સુરત. સાબરકાંઠા છે. તો પેલા કહીજો ને, તો પેલા કહીજો કે સાબરકાંઠા છે તો ફોન કાપી નાખી. અરે તમે કોણ બોલો? ચેતન. આ કયો ચેતન? ગફ્ફારભાઈ નો. રાજસ્થાન એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં બધી જ વિઝિટો આપણી પતી ગઈ છે અને મેઇન રાજસ્થાન કૃષિ મહાવિદ્યાલયનું પ્રશાસનિક કાર્યાલય એટલે કે યુનિવર્સિટી ભવન તમારી સામે છે. મિત્રો આપણે વિઝિટ્સ બધી પૂરી કરી લીધી અને સરે અમને જવા માટે કીધેલું. તો આપણે સિટી પેલેસ ગઈ વખતની ટૂરમાં બાકી હતું, તો આ વખત આપણે સિટી પેલેસ પહેલાં કવર કરીશું. એન્ડ ધ વ્યૂ લાઈક ધીસ. ફાઇનલી મિત્રો સિટી પેલેસ એક્સપ્લોર કરી લીધું છે અને હવે આપણે આપણી નેક્સ્ટ લોકેશન ખબર નહીં, હવે બાયણે જઈને આપણે ડિસ્કસ કરીએ કે આપણી નેક્સ્ટ લોકેશન કઈ લેશું આપણે. દેન લેટ્સ ગો. વેલકમ ટુ ડે 2 ઓફ ઉદયપુર. તો સવારમાં સરે કીધું કે તમે ફરી શકો છો મિત્રો. તો આપણે આવી ગયા છીએ અત્યારે. હવે જઈએ છીએ આપણે અહીંથી અમરાઈ ઘાટ. ડાયરેક્ટ સીધો રસ્તો છે અહીંથી. બહુ મસ્ત સનરાઈઝ થઈ ગયો છે. સુરત દાદા ઉપર ચડી ગયા છે મિત્રો. ચાલો ફાઇનલી મિત્રો આપણે અમરાઈ રેસ્ટોરન્ટ આ બાજુ છે. પહેલાં આપણે અમરાઈ ઘાટ જઈ આવીએ એટલે ત્યારબાદ પછી રેસ્ટોરન્ટમાં જઈશું. આપણો ઘાટનો રસ્તો અહીંયાથી છે મિત્રો. તો મિત્રો આજનો આઉટફિટ ઓફ ધ ડે કંઈક આવું છે આપણું. અને હવે આપણે આવ્યા છીએ નહેરુ ગાર્ડન આઇલેન્ડ બોટિંગ માટે. રિસેન્ટલી જ ખુલ્યું છે મિત્રો, તો બહુ મજા આવશે એવું લાગે છે. 8 લોકો અમે આવ્યા છીએ મિત્રો ને બહુ મસ્ત વ્યૂ છે.
એક નંબર વ્યૂ છે મિત્રો. અહીંથી બસ બોટિંગમાં આમાં વચ્ચે તમને ગાર્ડન દેખાય છે, બસ આપણને ત્યાં લઈ જશે. તો ત્યાં આપણે હાફ એન અવર સ્પેન્ડ કરવાનો છે અને 12 વાગે પાછું આપણે હોસ્ટેલ તરફ જતું રહેવાનું છે. આપણે હોસ્ટેલ પર જઈને આપણે નાથદ્વારા નીકળવાનું છે મિત્રો. લેટ્સ ગો. બોટ ઇઝ ગેટિંગ રેડી મિત્રો. બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવશે અને પછી આપણે આમાં બેસીને સામેવાળા ગાર્ડન પર જવાનું છે. તો ચાલો અંદર બેસી જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે લાઈફ જેકેટ પહેરી લીધું છે, બીજા બધાએ પણ લાઈફ જેકેટ પહેરી લીધું છે એન્ડ વી આર ઓલ સેટ ટુ ગો. તો હવે ડ્રાઈવર સાહેબની રાહ છે, ડ્રાઈવર આવે એટલે આપણે નીકળી પડશું. આર યુ ગાઈઝ રેડી? યે, ધેન લેટ્સ ગો. એટલે મિત્રો આપણે ગાર્ડન પર પહોંચી ગયા છીએ. ઓલી બાજુથી નોર્મલ બોટિંગ ચાલુ છે, પટ્ટીને એ લોકો આમાં આવે છે અને આપણે આમાં આવ્યા છીએ મિત્રો. મિત્રો એકદમ વર્થિટ જગ્યા છે, બહુ મસ્ત આવે એવું છે મિત્રો. એકદમ હવા જેવી જગ્યા છે. તમે નોર્મલ બોટ રાઈડ કરતાં તમે અહીંથી તમે બોટ રાઈડ લેશો નહેરુ ગાર્ડન આઇલેન્ડની તો તમને બહુ મજા આવશે. હજી અહીંયા ગાર્ડનિંગ ને એવું બધું થોડું કામ ચાલુ જ છે હજુ, બટ આવવા જેવું છે અત્યારે મિત્રો. હવે અમારે જવાની ઉતાવળ છે થોડીક. 12 વાગે 12:30 આસપાસ અમારે પહોંચવાનું છે પાછું હોસ્ટેલે. તો આપણે હવે અલવિદા કહીએ આ મસ્ત એવા ગાર્ડનને. દેન આપણી બોટ ભરાવા માંડી છે, તો આપણે વહેલી તકે એમાં બેસી જાય તો આપણે પહોંચી જઈએ ટાઈમસર. હજી જમવાનું બી બાકી છે, આપણે કંઈક કટક બટક બી કરશું મિત્રો. હવે આપણે મસ્ત એવી ટેક્સી ટાઈપની કરી છે આપણે બુક, મજા આવી જશે. એક રાજસ્થાન એગ્રીકલ્ચર કોલેજ આપણી હોસ્ટેલ તરફ આપણને આ રિક્ષા જ લઈ જશે મિત્રો. બધા બેસી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ બિલીફ નાથદ્વારા. વેલકમ ટુ નાથદ્વારા મિત્રો, ધ સ્ટ્રીટ્સ ઓફ નાથદ્વારા. મસ્ત એવા ક્યાં દર્શન કર્યા આપણે? ઉત્થાપનના દર્શન. બહુ મસ્ત એવા ઉત્થાપનના દર્શન થઈ ગયા છે મિત્રો. ને હવે આપણે શોપિંગ તરફ ફરી વળ્યા છીએ. યશવંત લાલાના વાઘાલય છે, અનિરુદ્ધ બી વાઘાલય છે અને 5 વાગ્યા સુધીનો આપણને ટાઈમ આપ્યો છે મિત્રો. તો આપણે 5 વાગે પાછું બસ પર મળવાનું છે ને ત્યાંથી પછી આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફ એક્સપ્લોર કરીશું મિત્રો. ત્યાં સુધી શ્રીનાથજીની સ્ટ્રીટ્સને એક્સપ્લોર કરીએ. ફાઇનલી મિત્રો આપણે નાથદ્વારા દર્શન કરી લીધા અને હવે આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફમાં એન્ટ્રી લઈશું. કંઈક આવો વ્યૂ છે, બધા ચાલતા જાય છે. હવે ટિકિટ લેશું આપણે ટિકિટ બારીએથી અને એન્ટ્રી કરશું મિત્રો. આપણે આઈ ઇલ્યુઝન વર્લ્ડમાં આપણે ટિકિટ લઈને મિત્રો આવી ગયા છીએ અને અત્યારે આ કયો રૂમ છે? હે, સરકટા રૂમમાં મિત્રો આપણે આવી ગયા છીએ. રુંદનભાઈ અત્યારે સરકટામાં વયા ગયા છે અને સર કટ થઈ ગયું છે મિત્રો એનું. ફૂલ બાકાજી કે આવશે મિત્રો વ્લોગમાં. ઓ મિત્રો આ રૂમ છે, કંઈક રોટેશન વાળો રૂમ છે ભૈયા. ये रूम का नाम क्या है? મેટ્રો અપસાઇડ ડાઉન રૂમ છે મિત્રો આ. અને અમે બધા એક સાથે ફોટો પાડવાની ટ્રાય કરીએ છીએ અહીંયા. ડીડીએલ છે. અત્યારે આપણે મેજિકલ આર્ટ ઇલ્યુઝનમાં આવી ગયા છીએ મિત્રો. બહુ મસ્ત ફ્રેમ્સ છે આ પાછળ તમે જોઈ શકો છો મિત્રો. બહુ મસ્ત ફ્રેમ છે. જો આ કંઈક આવી રીતનું છે. જો શિવજી વિચ ડમરૂ. આ ડીડીએલ છે વાળો
સીન આખો ક્રિએટ થઈ જાય છે મિત્રો. અને અહીંયા જો બોલિવૂડની સેલિબ્રિટી આવેલી છે મિત્રો. યશ કોટડિયા ઇન ફ્રેમ, બોલિવૂડની સેલિબ્રિટી. અને પાછળ આ બાજુ મસ્ત પોર્ટ્રેટ ફ્રેમ છે. આગળ એક માણસ ની આમ એવી રીતનું પેરાશૂટથી ડાઈવ કરે છે એવી રીતના બહુ મસ્ત ફાઇન છે મિત્રો. આ આર્ટ ઇલ્યુઝન બી બહુ ફાઇન છે. બહુ મસ્ત છે. પૈસા વસૂલ છે મિત્રો. ઓ આ તો બાકી રહી ગયું મસ્ત છે. કેમેરામેન ઇઝ હિયર એન્ડ ધીસ ટુ ફ્રેન્ડ્સ પાર્થ કાપડિયા એન્ડ યશ કોટડિયા. હાય પોન્સ. હાલો આપણો ફોટો બાકી છે મિત્રો આમાં. ચાલો ભાઈ. તો મિત્રો એકદમ પૈસા વસૂલ જગ્યા છે મિત્રો. આર્ટ ઇલ્યુઝન બહુ મસ્ત છે મિત્રો. જો આ હાર્ટ શેપ વાળું દિલ છે. અહીંયા જલ અભિષેક થાય છે મહાદેવને મિત્રો. બહુ મસ્ત છે. અહીંયા ગંગા આરતી, લાઈવ ગંગા આરતી તમને મિત્રો જોવા મળે છે. જુઓ. અને અહીંયા જો પાકિસ્તાની સ્પાય યશ કોટડિયા એઝ અ પાકિસ્તાની સ્પાય. આતંકવાદી રૂમ છે મિત્રો. બહુ મસ્ત છે. એકદમ ફાઇન આર્ટ છે. તો હવે આપણો ટાઈમ થઈ ગયો છે મિત્રો. 7:25 જેવું થઈ ગયું છે. તો હવે આપણે સ્ટેચ્યુ ઓફ બિલીફનો લેઝર શો જોવા માટે જઈશું મિત્રો. તો ચાલો લેટ્સ ગો. તો ફાઇનલી આપણે લાઇટ શોના લોકેશન પર પહોંચી ગયા છીએ. અને પાછળ કોઈ વ્યૂ છે મિત્રો. અફલાતૂન મિત્રો. મહાદેવ અને નંદીનો એક નંબર નજારો દેખાય છે મિત્રો. બહુ આમ સ્પિરિચ્યુઅલ જગ્યા છે મિત્રો. આવવા જેવું છે. હવે લાઇટ શોનો રિવ્યૂ આના પછી તમને આપું મિત્રો. દેન હવે વેઇટ કરીએ આપણે લાઇટ શો ચાલુ થાય ત્યાં સુધી. મિત્રો અત્યારે આપણે પટેલ સમાજમાં આપણે જમવાનું રાતનું કરવાના આવ્યા છીએ ને આપણે લેઝર શો બતાવ્યું અને ડાયરેક્ટ આપણે જમવા માટે આવ્યા. બપોરે કાંઈ જમ્યું નથી મિત્રો. ખાલી ઓલા મકાઈના દાણા ખાધા હતા. તો હવે અત્યારે આપણે થોડુંક જામીએ મિત્રો. આ જો અવળી લાઈન છે. આ 160 ને આચવવા મોંઘા પડી જાય. આખા જો તો ખરી. પણ મિત્રો જમવાની ખૂબ લાઈન તમે જોઈ. અને એક નવીન વસ્તુ એ સર ખુદ પીરસવા માટે આવી ગયા છે. અને બધા આપણા સ્ટુડન્ટ્સ બી સાથે પીરસવામાં છે મિત્રો. તો વધારે લાઈન. તો જસ્ટ આપણે નાથદ્વારાથી નીકળવાનું હતું અને જમીને બધા બસમાં બેસતા હતા ને અહીંયા કાચ કોઈ તોડીને વયું ગયું બસનું મિત્રો. ઇન્સિડન્ટ યાર કોઈ ના. ગુડ મોર્નિંગ મિત્રો. તો વેલકમ ટુ ડે 3. તો આજે આપણે ઉદયપુર લીવ કરીએ છીએ. ઉદયપુરને બાય ટાટા કરીને હવે આપણે જઈએ છીએ નેક્સ્ટ સિટી જયપુર. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ સિટી જયપુર. ને સવારના વાગી ગયા છે 7 ને અમે બધા નીકળીએ છીએ જયપુર માટે. વચ્ચે એક વિઝિટ બી છે એ બતાવશું એન્ડ દેન એક્સપ્લોર ધ ન્યૂ સિટી.